દરેક જાડો માણસ એમ વિચારે છે કે એવું હું ખાઉં, એવું કઈ ખાવાની વસ્તુ આવે જે હું ખાઉં જેનાથી હું પાતળો થઈ જાઉં. એ પાછો પણ વિચારે એ ખાવા માટે, ખાવાની વસ્તુનું જ વિચારે છે. મનને બહુ શાંતિ અને ખુશી મહેસૂસ થાય જે ખબર પડે કે રાતે આપણે ઉઠીએ, આપણે આખું ખુલે રાતે સૂતા હોય ને પછી આપણે સૂઈને ઉઠીએ અને પછી ખબર પડે કે હજી વધારે હોવા મળશે આપણને. એ પાછા શિયાળામાં તો ખાસ મજા આવે. એક ભાઈએ યાદદાસ્ત વધારવા હાટું બદામ પલાળીને રાખી હતી. હવે એ જ યાદ નથી આવતું કે બદામ ક્યાં રાખી હતી ઘરમાં. તમને ખોટું ન લાગે તો એક વાત કહું, 14 તારીખે ઉત્તરાયણ છે. એક લીંબુ બજારમાં 5 રૂપિયાનું મળે. તો મને એ વાત નથી સમજાતી કે 100 લીંબુની તાકાત ધરાવવા વાળું વિનબાર બજારમાં 10-15 રૂપિયાનું કઈ રીતે મળી શકે? જિંદગીમાં હંમેશા એક વાત યાદ રાખવાની તમારે કે ટ્રેન હશે ને એ કોઈ દી પંચર નહીં થાય. ભાષણ ઘસવાથી શરમાવશો, નહીં શરમાવવાનું. એમ પણ તમારી ઘેરે આવીને કોઈ વાસણ ઘસી જાહે નહીં ને, તો તમે તમારું કામ ચાલુ રાખો. ઇન્સ્ટાગ્રામ વાપરવાથી શરમાવશો, ઘેરે નવરા બેઠા છો ને નવરા ઢોરની જેમ ગધેડાની જેમ પડ્યા રહ્યો છો તો શરમાવશો, નહીં શરમાવાનું. તમે તમારું ઇન્સ્ટાગ્રામ ચાલુ જ રાખવાનું. હું કહી શકું છું કે તમે અત્યારે શું કરી રહ્યા છો. તમે અટાણે યુટ્યુબમાં મારો વિડીયો જોઈ રહ્યો છો કાં તો ફેસબુકમાં મારો વિડીયો જોઈ રહ્યા છો. શું તમે વાડીએ જવાથી શરમાવશો, નહીં શરમાવવાનું. શું તમે ખેતરે પાણી વારવાથી શરમાવશો, નહીં શરમાવવાનું. શું આપણું કામ કોઈ કરી જાય નહીં ને, તો આપણે આપણું કામ કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું. સ્કૂલમાં લેસન ન કરવાથી સાહેબનો માર ખાતા શરમાવશો, નહીં શરમાવવાનું. સાહેબનો માર નિરાંતે ખાઈ જ લેવાનો. એમ પણ તમે નહીં માર ખાવ તો શું તમારા દોસ્તારું માર ખાઈ જાહે નહીં ને, તો તમે તમારું લેસન નહીં કરવાનું ચાલુ જ કરવાનું. મારું નામ છે હસીલ કોટડિયા ને તમે ઓલું ફિલ્મ તો જોઈ તે છે ઓ માય ગોડ ને, તઈ મારી બેનને સારું લાગ્યું હતું. હવે એમ કે છે ધર્મને નુકસાન થાય છે. એનો એક છેલ્લો ડાયલોગ છે કે मैंने सिर्फ इंसान बनाया, ये धर्म मस्जिद मंदिर ये सब इंसानों ने बनाया. और अभी वही अटाणित परिस्थिति अपना भारत देश में हाले છે. કોંગ્રેસને વોટ દો તોય ભ્રષ્ટાચાર ચાહે, બીજેપીને વોટ દો તોય ભ્રષ્ટાચાર ચાહે, આમ આદમી પાર્ટીને વોટ દો તોય ભ્રષ્ટાચાર થાહે. તો વોટ દેવો કે ને, વોટ એને દો જે ચૂંટણી લડવા રિક્ષામાં આવે, વાનમાં કે 4 વ્હીલમાં નહીં. દરેક નેતા પાસે 4 વ્હીલ છે. રિક્ષામાં કાં નથી, રિક્ષામાં તો ઓછા માણસ જોઈએ. એક બસો રાખી લેવાય સરકારને, એમાં બધાની સિક્યોરિટી રહે. મારું નામ છે હસીલ કોટડિયા અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.